પાદરાના સાદી ગામે શ્રી બંધુ સમાજ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને ઢોરમાર માર્યો, શરીરના ભાગે નખ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર ન અપાતા વાલીઓનો શાળામાં હોબાળો, બેદરકાર સ્ટાફ સામે કડક પગલાં લેવા કરાઈ માંગ। પાદરાના સાદી ગામે વિદ્યાર્થીને સહપાઠી દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો, શાળા સંચાલકોની નિષ્ક્રિયતા સામે વાલીઓમાં રોષ। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદી ગામમાં આવેલ શ્રી બંધુ સમાજ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। શાળા સમય દરમિયાન બનેલી આ ઘટનામાં એક વિદ્યાર્થીએ ઉશ્કેરાઈને અન્ય વિદ્યાર્થીના શરીરના ભાગે નખ મારીને તેમજ ગંભીર માર મારીને ઈજાઓ પહોંચાડી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બનાવને પગલે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમણે શાળાના શિસ્તબદ્ધ વાતાવરણ પર પણ સવાલો ઉઠાવ્યા છે। વિદ્યાર્થીના વાલીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શાળામાં આટલો મોટો બનાવ બન્યો હોવા છતાં જવાબદાર સત્તાધીશો દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવાની પણ તસદી લેવામાં આવી ન હતી। પીડિત વિદ્યાર્થી જ્યારે લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। વાલીઓનો આરોપ છે કે શાળાના શિક્ષકો અને આચાર્યએ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો છે। ન્યાયની માંગ સાથે વાલીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીને લઈને શાળા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં વાલીઓ અને શાળાના સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ ઘટના બાદ ગ્રામીણ પંથકની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાલીઓએ માંગ કરી છે કે માર મારનાર વિદ્યાર્થી સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે અને ફરજમાં બેદરકારી દાખવનાર સ્ટાફ સામે પણ તપાસ હાથ ધરવામાં આવે। બીજી તરફ શાળા સંચાલકોએ આ મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે। હાલમાં આ મુદ્દો સમગ્ર પાદરા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। 4 વાગ્યાની આસપાસ સ્કૂલમાં એક વિદ્યાર્થીએ મારા છોકરા જાદવ નીતિનને છાતીમાં અને નખેને ગાલેને બધે નખુરિયા મારીને છાતીને ઢીકો મારી છે। તો શ્રી બંધુ સમાજ હાઈસ્કૂલ સાદી એના ટીચરોએ કોઈ પણ જાતની પ્રાથમિક સારવાર આપી નથી અને અમને પણ જાણ કરી નથી। કેટલા વાગે? 4 વાગે આવો બનાવ બન્યો અને 5 વાગે મારો છોકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે મને આની ખબર પડી છે અને પછી હું દવાખાને લઈને ગયો છે જાતે પ્રાથમિક સારવાર માટે। અને ગઈકાલ રાતનું એને ખાધું નહીં, આમેટિંગ થાય છે। શું થયું હતું બેટા? स्कूल में तने हूँ क्या दवाखाने ले गया था? बीजू हूँ क्या था? શું નામ હતું મેડમનું? પ્રણાલી મેડમ, પ્રિન્સિપલ મેડમે કીધું હતું કે એલસી હાલ દઈશ। ઓકે।